જો તમે આ વૃદ્ધ માતાની 4 વાતો 4 શિખામણ સાંભળી તેને અમલમાં ઉતારી જીવનમાં અપનાવી લો તો વ્યવસાયમાં ક્યારેય ખોટ નહીં આવે, ઘરમાં ક્યારેય ઝઘડા કંકાસ નહીં થાય, ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે અને વૃદ્ધાવસ્થામાં ક્યારેય દુઃખ નહીં આવે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ તમામને મારા જય શ્રી રામ, રાધે રાધે. આજના વિડીયો દ્વારા રજૂ કરેલ વાર્તા પ્રસંગ ખૂબ જ માહિતીપ્રદ અને ખૂબ જ શૈક્ષણિક તેમજ ભાવનાત્મક એટલે કે કરુણ છે. હું આપ સૌ શ્રોતાજનોને વિનંતી કરીશ કે આ વાર્તા પ્રસંગને શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળો, કારણ કે તમે વાર્તાના અંતમાં વૃદ્ધ માતાની 4 અમૂલ્ય વાતોનું રહસ્ય જાણી શકશો. પ્રિય દર્શક મિત્રો, કહેવાય છે કે માનવ જીવનમાં વૃદ્ધાવસ્થા એક એવું સત્ય છે જેનો એક દિવસ દરેકે સામનો કરવો પડતો હોય છે. આ મૃત્યુલોકમાં વૃક્ષોથી લઈને નાના છોડથી લઈને પ્રાણીઓથી લઈને મનુષ્ય સુધી દરેકને ઘડપણ આવે જ છે. પરંતુ ઘણી વખત ઘણા માતા પિતા વૃદ્ધાવસ્થામાં દુઃખથી પીડાય છે, જ્યારે અન્ય ઘણા માતા પિતા વૃદ્ધાવસ્થામાં આરામથી જીવન જીવે છે, જે કર્મ અને ભાગ્યને આધીન છે. આજની વાર્તા ખૂબ જ માહિતીપ્રદ છે, એટલે વાર્તા પ્રસંગમાં આરંભથી અંત સુધી જોડાયેલા રહેજો. પસંદ આવે તો લાઈક કરજો, અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી સૌની ચેનલ જીવનના મૂલ્યોને સબસ્ક્રાઈબ કરી અને તે કાર્ય પણ પૂર્ણ કરો. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે જરૂરથી લખજો, જેનાથી ભગવાનની દયા દ્રષ્ટિ અને આશીર્વાદ આપણા સૌના ઉપર હંમેશા બન્યા રહે. એક ગામ હતું. એ ગામમાં રાજુ નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેની પત્નીનું નામ વનિતા હતું. બંનેના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ નહોતું કે તેઓને ક્યારેય કોઈ બાબતનું દુઃખ પડ્યું જ ન હતું. પરંતુ રાજુ અને વનિતા હંમેશા એક બાબતને લઈ અને હંમેશા ચિંતામાં રહેતા હતા, કારણ કે તેમને કોઈ સંતાન નહોતું. એટલે પતિ પત્ની બંને સંતાન માટે હંમેશા ઉદાસ રહેતા હતા. હવે રાજુ આ બાબતને લઈને તેનું મન થોડું મક્કમ રાખતો, પરંતુ વનિતા જ્યારે એકલી હોય ત્યારે હંમેશા આ વાતને ઊંડાણથી મગજમાં લેતી હતી. હવે તો આડોશ પાડોશના લોકો પણ વનિતાને વાંજણી કહી અને તેને ચીડવતા હતા. હવે લોકોના આવા મેણા ટોણા સાંભળીને વનિતા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. એક દિવસ વનિતાની એક સહેલી તેની પાસે આવી અને કહ્યું કે બેન, તું 16 સોમવારના ઉપવાસ કર અને હું તને 100% ખાતરી આપું છું કે ભગવાન શિવની કૃપાથી 16 સોમવારના ઉપવાસ પૂર્ણ થતાં જ તને સંતાન પ્રાપ્ત થશે અને તારી શ્રદ્ધા પૂર્ણ થશે. વાલા દર્શક મિત્રો, એના પછી વનિતા ભગવાન શિવના 16 સોમવારના ઉપવાસ શરૂ કરે છે અને ભગવાન શિવની કૃપાથી આખરે તે સમય આવી ગયો. વનિતા ગર્ભધારણ કરે છે અને એ અને તેનો પતિ રાજુ બંને ખૂબ જ ખુશ થઈ જાય છે અને પોતાના બાળકના આગમનની તૈયારીઓ કરે છે. ને રાજુ તેની પત્ની વનિતાને કહે છે કે જ્યારે આપણું બાળક આ દુનિયામાં આવશે ત્યારે હું તેને આવા કપડાં પહેરાવીશ, તેને સારી શાળામાં દાખલ કરાવીશ, તેને સારું શિક્ષણ અપાવીશ. દરેક મા બાપ પોતાના બાળકના ભવિષ્ય વિશે આવું જ વિચારતા હોય છે. એટલે વનિતા અને રાજુ પણ તેના બાળક માટે સારા કપડાં, તેને શું શું શીખવીશું, તેની સંભાળ કેવી રીતે રાખવી તે વિશે વાતો કરવા લાગ્યા. અને થોડા મહિનાઓ વીતી ગયા પછી વનિતાએ એક પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મ્યા બાદ પતિ પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે. બીજી તરફ રાજુ તેના પુત્રના જન્મની ખુશીમાં આખા ગામમાં મીઠાઈઓ વહેંચે છે. સમય ધીમે ધીમે પસાર થાય છે. દીકરો 5 વર્ષનો થઈ ગયો તો રાજુ તેના પુત્રને સારી શાળામાં દાખલ કરાવે છે. હવે રાજુ ઉપર જવાબદારીઓ વધી ગઈ હતી. બીજી તરફ રાજુની આવક પણ ઘટી ગઈ હતી, કારણ કે કમાનાર તે પહેલાંથી જ એકલો હતો અને ખાનાર 2 હતા, પણ હવે 1 કમાનાર અને ખાનાર 3 હતા. અને દીકરાને ભણાવવાનો ખર્ચ, તેને કપડાનો ખર્ચ એ પણ દર વર્ષે વધવાનો હતો. છતાંય પણ આ પરિવાર ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યો હતો. પણ વિધાતાને તો કંઈક બીજું જ મંજૂર હતું. અચાનક એક દિવસ રાજુ તેના બળદને હળથી જોડી રહ્યો હતો. તે જ સમયે એક બળદ હળમાંથી છૂટી અને ભાગી ગયો અને રાજુ બળદને પકડવા માટે તે બળદની નજીક જાય છે, ત્યારે બળદ તેના શિંગડા રાજુના પેટમાં મારે છે. રાજુને ગંભીર ઈજા થવાથી સ્થળ ઉપર જ તાત્કાલિક તેનું મૃત્યુ થાય છે. હવે વનિતા અને તેના પુત્ર પર એક મોટી મુસીબત આવી પડી હતી. ત્યારબાદ વનિતા ખૂબ જ રડે છે, રુદન કરે છે, પણ છતાંય કોઈક રીતે તેણીએ તેનું મન મનાવી લીધું. ધીમે ધીમે સમય વીતતો જાય છે
હવે ઘરની બધી જવાબદારી એ ગરીબ વનિતા પર આવી ગઈ હતી, જેના કારણે હવે વનિતા તેના ગામના શ્રીમંત લોકોના ઘરે કામ કરી અને પોતાનું અને તેના પુત્રનું ભરણ પોષણ કરવા લાગી. તે લોકોના ઘરે કામ કરીને દીકરાને ભણાવવાનું ચાલુ રાખે છે. ધીરે ધીરે સમયની સાથે દીકરો પણ મોટો થઈ રહ્યો હતો અને આખરે એ પળ પણ આવી ગઈ જ્યારે વનિતાનો દીકરો સંપૂર્ણ યુવાન થઈ ગયો હતો. દીકરો થોડું કામ પણ કરી લેતો હતો અને સાથે સાથે ભણતો પણ હતો. ધીરે ધીરે વનિતાએ લોકોના ઘરમાં કામ કરવાનું બંધ કરી દીધું. બીજી તરફ તેનો દીકરો કોઈ પણ કામ કરીને થોડા પૈસા કમાઈ લેતો હતો અને થોડો અભ્યાસ પણ કરી લેતો હતો. હવે આ રીતે તેઓ બંને સારી રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. થોડા મહિના પછી વનિતાના દીકરાને શહેરમાં સારી નોકરી મળી ગઈ. હવે વનિતા પણ વિચારે છે કે મારો દીકરો હવે યુવાન થઈ ગયો છે અને હવે હું પણ વૃદ્ધ થઈ રહી છું. મારે મારા પુત્રને કોઈ સારી કન્યા શોધીને તેના લગ્ન કરાવી દેવા જોઈએ. કારણ કે કહેવાય છે કે માતા પિતાની વૃદ્ધાવસ્થાનો સહારો તેમનું સંતાન અને તેમની પુત્ર વધુ હોય છે. હવે વનિતા પોતાના દીકરા માટે ગામની આસપાસના ગામડાઓમાં કન્યા શોધવા લાગે છે. ઘણા સંબંધો જોયા પછી વનિતા તેના પુત્રની સગાઈ નજીકના ગામમાં જ નક્કી કરે છે અને એક દિવસ વનિતા પોતાના પુત્રના લગ્ન એ સુંદર કન્યા સાથે કરાવે છે. હવે એક પુત્રવધુ તેના ઘરમાં આવી ગઈ હતી. તે બીજા જ દિવસે તેની વહુને પોતાની પાસે બોલાવે છે અને તેની વહુને કહે છે કે વહુ, આ ચાવી તારા હાથમાં લઈ લે અને આજથી બધી જવાબદારીઓ તારી. આ ઘર તારું છે કારણ કે તું આ ઘરની વહુ છે. આજ પછી આ ઘર તારું છે અને આ ઘરની દરેક નાની મોટી જવાબદારીઓ પણ તારી છે. એ પછી વનિતાની વહુ ઘરના બધા કામ કરે છે અને ખુશી આનંદથી રહે છે. ધીમે ધીમે ઘણા વર્ષોનો વખત વીતી જાય છે. હવે વનિતાની આંખો ધીમે ધીમે કમજોર પડવા લાગે છે. તે જ્યારે ચાલતી હતી ત્યારે તેના પગ પણ ધ્રુજવા લાગે છે. કહેવાય છે કે જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે તેની સાથે ઘણી સમસ્યાઓ પણ આવે છે. ઘણા બધા સંકેતો પણ સાથે લઈને આવે છે. હવે વનિતા સાથે પણ કંઈક એવું જ થઈ રહ્યું હતું. તેણીએ દ્રષ્ટિ તો ગુમાવી દીધી હતી. જ્યારે પણ તે ચાલતી ત્યારે તેના પગ ધ્રુજતા હતા અને છેવટે એક સમય આવ્યો કે વનિતા સંપૂર્ણ ખાટલાવશ થઈ ગઈ. તે ના તો કંઈ જોઈ શકતી હતી, બિલકુલ નજીકનું જોઈ શકતી હતી, પણ 2-3 ફૂટથી આગળનું એને કંઈ પણ દેખાતું નહોતું કે ના તો તેના પગથી ચાલી શકતી હતી. એટલે કે તે સંપૂર્ણપણે કમજોર થઈ ગઈ હતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. વનિતાની વહુ તેની સાસુનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. તેમણે સમયસર સ્નાન કરાવતી, સમયસર જમવાનું આપતી હતી અને વનિતા પણ એ વાતને લઈને ખૂબ જ ખુશ હતી કે મારી વહુ મારી સંભાળ રાખે છે અને મારો દીકરો પણ હવે પગભર થઈ ગયો છે. દરેક માતા પિતાનું એક જ સપનું હોય છે કે તેમના સંતાનો પોતાના પગ પર ઊભા થઈ જાય. પરંતુ વનિતા માટે હવે કપરો સમય શરૂ થવાનો હતો. ધીમે ધીમે વનિતાની વહુ સાસુથી દુઃખી રહેવા લાગી. કહેવાય છે કે જે લોકો બીમાર હોય છે, જેઓ વયમર્યાદાની નજીક હોય છે, તેઓને રાત્રે નિંદર નથી આવતી. હવે કંઈક આવું જ વનિતા સાથે પણ થઈ રહ્યું હતું. વૃદ્ધાવસ્થા અને શરીરના દુખાવાને કારણે વનિતાને રાત્રે ઊંઘ નથી આવતી. જ્યારે તેમને રાત્રે તરસ લાગતી ત્યારે તે તેની વહુને બોલાવતી, પરંતુ તેની સાસુનો અવાજ સાંભળી ને તેની વહુ તેને પીવા માટે પાણી આપવા પણ બહાર ન આવતી. ઘણા દિવસો સુધી તો વહુ તેની સાસુને રાત્રે કોઈ પણ સમયે પાણી પીવડાવતી હતી. અનેક વાર બૂમો પાડ્યા બાદ પણ જ્યારે પુત્રવધુ ના આવતી ત્યારે ગરીબ વૃદ્ધ મહિલા રાત્રે તરસ્યા જ સૂઈ જતી હતી. એક દિવસ વનિતાનો દીકરો શહેરથી ઘરે આવે છે ત્યારે તેની પત્ની તેને કહે છે કે સાંભળો, હવે હું અહીં વધારે નહીં રહી શકું. હું તમારી માથી એટલે કે મારી સાસુથી ખૂબ જ કંટાળી ગઈ છું, ખૂબ જ દુઃખી થઈ ગઈ છું. કારણ કે તે બીમાર છે, તેમના શરીરમાં હજારો બીમારીઓ છે. હું તેમની સેવા કરી કરીને કંટાળી ગઈ છું અને હું નથી ઈચ્છતી કે કાલે આપણા પણ કોઈ સંતાન હશે, જો તે તેમની પાસે જશે તો આપણા સંતાનોને પણ ઘણી બીમારીઓ લાગી જશે. તેથી હું નથી ઈચ્છતી કે આપણા બાળકો તેમના કારણે બીમાર પડે. માટે હું પણ તમારી સાથે શહેર આવીશ. માજી અહીં રહેશે. દર્શક મિત્રો, હવે વનિતાનો દીકરો પત્ની સાથે શહેરમાં જાય છે. તે સમયે વનિતા તેના પુત્ર અને પુત્રવધૂને રોકવાનો ખૂબ જ પ્રયાસ કરે છે, પરંતુ તેઓ રોકાતા નથી. હવે તેના પુત્ર અને પુત્રવધૂના ઘર છોડ્યા પછી એ ગરીબ વૃદ્ધ વનિતા એકલી જ રહી ગઈ. તે સમયસર ભોજન ન કરી શકતી હતી કે સમયસર પાણી પણ પી શકતી નથી. તે પોતાની આંખોથી જોઈ શકતી નથી, પરંતુ એ દુઃખી વૃદ્ધમાં કોઈક રીતે પોતાના હાથે કાચી પાકી રોટલી બનાવે છે
અને નાયા કે ધોયા વિના સાવ દુઃખી જીવન જીવવા લાગે છે. ઘણો સમય પસાર થાય છે. તેને વિશ્વાસ હતો કે તેનો દીકરો અને વહુ પાછા આવશે, પરંતુ એવું બિલકુલ ના થયું. બીજી બાજુ તેની પુત્રવધુ શહેરમાં ગયા પછી સંપૂર્ણ વૈભવી જીવન જીવવા લાગે છે. ઘણા ખર્ચાઓ કરે છે. તે સરસ કપડાં પહેરે છે, વિવિધ પ્રકારના ભોજન જમે છે. બીજી બાજુ વનિતાનો દીકરો નોકરી કરતો હતો. તેની વહુ તેના પતિને મળતા પગાર કરતાં પણ વધુ ખર્ચ કરતી હતી. વૈભવી વસ્તુઓમાં ખર્ચ કરતી હતી. વૈભવી જીવન જીવતી હતી. લાંબા સમય સુધી બંને પતિ પત્ની શહેરમાં રહે છે, પરંતુ કહેવાય છે કે જ્યારે અંત નજીક આવે છે ત્યારે પહાડો પણ અલગ થઈ જાય છે. હવે વનિતાની વહુ અને તેના પુત્ર સાથે પણ કંઈક આવું જ થયું. વનિતાના દીકરાની શહેરમાં નોકરી છૂટી ગઈ હતી. તેની પાસે હવે ખાવા માટે પણ મુશ્કેલી સર્જાઈ ગઈ હતી. એટલે બંને વિચાર કરે છે કે હવે આપણે ગામડે આપણા ઘરે જઈએ. ઘરે જઈશું તો ત્યાં 2 ટાઈમનું જમવાનું તો મળશે જ. દુઃખી મનથી ઉદાસ ચહેરે પતિ અને પત્ની પાછા ઘરે આવ્યા. વનિતાએ તરત જ તેના પુત્ર અને પુત્રવધુના આવવાનો અવાજ સાંભળ્યો, તેથી તે ખૂબ જ ખુશ થઈ ગઈ. ગરડી થઈ ગયેલી તેની આંખોમાંથી આંસુ આવે છે. પછી તે વૃદ્ધમાં તેના પુત્ર અને તેની વહુને ગળે લગાવે છે. કહેવાય છે કે માની ગોદ માણસને હજારો દુર્ગુણોથી બચાવે છે. ત્યારબાદ પુત્ર તેની માને કહે છે કે માં, હું ખૂબ જ મોટો પાપી છું, અપરાધી છું. હું તને છોડીને શહેરમાં ચાલ્યો ગયો. માં, હું ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું, કારણ જ્યારે મારા પિતાએ આ દુનિયા છોડી દીધી તો તે સમયે તે લોકોના ઘરે મજૂરી કરી અને મારું પાલન પોષણ કર્યું હતું. મને ભણાવ્યું. આજે મને બધા દિવસો યાદ આવી ગયા છે. હું બીજી વખત આવી ભૂલ બિલકુલ નહીં કરું. માં, મને ક્ષમા કરી દે. ત્યારે તેની માં તેના પુત્રને કહે છે કે દીકરા, જે થવાનું હતું તે થઈ ગયું, પણ દીકરા, આજે હું તને કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવીશ, અને આ વાતો હંમેશા તારા મન અને મગજમાં સાચવી રાખજે અને તેનું પાલન કરજે. પછી વૃદ્ધ વનિતા તેના દીકરાને કહે છે કે દીકરા, લોકોની વાતો સાંભળીને માણસે ક્યારે પોતાનું ઘર છોડવું જોઈએ નહીં, પોતાનાઓને છોડવા જોઈએ નહીં. કારણ કે કહેવાય છે કે બંધ મુઠ્ઠી છે લાખની, ને ખોલવામાં આવે તો તે રાખમાં ફેરવાઈ જાય છે. એટલે કે જે પરિવાર એક સંપત્તિ રહે છે તે હંમેશા સંપત્તિથી મજબૂત તેમજ શક્તિથી મજબૂત હોય છે. એનીમાં આગળ કહે છે કે એવા લોકોને હંમેશા યાદ રાખવા જોઈએ જેમણે તમારા ખરાબ સમયમાં તમારો સાથ આપ્યો હોય, અને જેમણે ક્યારેય તમારા સારા સમયમાં તમારું ખરાબ કરવાનું વિચાર્યું ના હોય. અને જે લોકો આવા લોકોને ભૂલતા નથી તે ક્યારેય દુઃખી નથી થતા. અને દીકરા, બીજી મહત્વપૂર્ણ વાત, તું જે કમાય છે તેનાથી વધુ ખર્ચ ક્યારેય ન કરતો. કારણ કે જો તું 50 રૂપિયા કમાઈ રહ્યો છે અને ખર્ચ 100 રૂપિયાનો કરી રહ્યો છે, તો એ નિશ્ચિત છે કે તે દિવસ દૂર નહીં હોય જ્યારે તારે રસ્તા પર બેસીને ભોજન કરવું પડશે. દીકરા, આ વાતોનું હંમેશા જીવનમાં ધ્યાન રાખજે. અને દીકરા, અંતે મારે તને એ કહેવું છે કે જે વ્યક્તિએ તમને 2 ટંક ભોજન કરાવ્યું હોય અને જેના કારણે તમે ભોજન કર્યું હોય, એવા લોકોને ક્યારે ભૂલતા નહીં. તો વાલા દર્શક મિત્રો, વૃદ્ધમાં વનિતા તેના પુત્રને આવી મહત્વપૂર્ણ વાતો કહી જણાવે છે, જે આપણા દરેકના માટે ખૂબ જ ઉપયોગી છે. હું આશા કરીશ કે આ વિડીયોમાં રજૂ કરેલ વાર્તા પ્રસંગ તમને પસંદ આવ્યો હશે. એ જ અપેક્ષા સાથે રજા લઈશું. મળીશું બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.